નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, જ્યાં પ્રજાસત્તાક દિવસને લઈને એરપોર્ટ પર હાઈ એલર્ટ આપી દેવાયું છે। અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે પણ એક એડવાઇઝરી બહાર પડાઈ છે। ઉડાન પહેલા ચેકિંગ માટે વહેલા આવવાની સૂચના આપી દેવાઈ છે। એરપોર્ટ પર આવતા જતા પેસેન્જરનું સઘન ચેકિંગ હાલમાં થઈ રહ્યું છે। ફ્લાઇટમાં બેસતા પહેલા પણ પેસેન્જરના હેન્ડ લગેજનું 2 વખત ચેકિંગ કરવામાં આવશે। તો પેસેન્જર્સ માટે એડવાઇઝરી પણ એરપોર્ટ ઓથોરિટીએ જાહેર કરી છે। ગણતંત્ર પર્વ પહેલા અમદાવાદ એરપોર્ટ પર એલર્ટનો માહોલ। મુસાફરના હેન્ડ લગેજનું પણ 2 વખત ચેકિંગ કરવામાં આવશે। આથી મુસાફરોને પોતાના નિયત સમય કરતાં પહેલા પહોંચવાની અપીલ થઈ રહી છે। હાલમાં એરપોર્ટ પર જતા આવતા તમામ મુસાફરોનું સઘન ચેકિંગ શરૂ કરાયું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, શું છે વધુ અપડેટ? બિલકુલ જી, જે પ્રકારે પ્રજાસત્તાક પર્વ નજીક આવી રહ્યો છે તેને લઈને જે મહત્વના સ્થળો છે તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। તેને લઈને જ અમદાવાદ એરપોર્ટ દ્વારા જે વિશેષ એક એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે દરેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરે છે તેમને સુરક્ષાના ભાગરૂપે તેમના જે સામાન હોય છે તેમની ચેકિંગ સહિતની જે સુવિધાઓ છે તેના માટે સમય કરતાં વહેલા આવવા માટેની જે એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે। મહત્વનું છે કે અત્યારે આજે સવારની જ વાત કરવામાં આવે તો અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તે પહેલા જ આ પ્રકારની એડવાઇઝરી જે તમામ જાહેર સ્થાનો છે ત્યાંથી જાહેર કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ ઉપરથી પણ જે એક એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને મુસાફરોને સમય કરતાં વહેલા આવવા માટે સૂચના છે તે જાહેર કરવામાં આવી છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।